ચાલો આજે આપણે એક એવી ગજબની જગ્યાની સફર કરીએ જેની રચના અને ભવ્યતા આપણી કલ્પના કરતાં પણ ઘણી વધારે છે. આપણે નંદીશ્વર દ્વીપના પવિત્ર અને અદ્ભુત સ્થાપત્યની દુનિયામાં જઈ રહ્યા છીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે દેવો અને દેવેન્દ્રો જેવા દિવ્ય જીવો પોતાના મોટા મોટા ઉત્સવો ક્યાં ઉજવતા હશે? હા, કોઈ સામાન્ય જગ્યા તો નહીં જ હોય, ખરું ને? એ એક એવું સ્થાન છે જે ખાસ એમના માટે જ બનેલું છે. તો આ સવાલનો જવાબ આપણને એક એવા પવિત્ર સ્થળ પર લઈ જાય છે જે દિવ્ય ઉત્સવોનું એટલે કે સેલિબ્રેશન્સનું સેન્ટર છે. સમજી લો કે બ્રહ્માંડની સૌથી ભવ્ય ઉજવણીઓ અહીં જ થાય છે. આ એક એવું પવિત્ર ક્ષેત્ર છે જ્યાં દેવો અને દેવેન્દ્રો એમના પરિવારો સાથે ભેગા થાય છે. અહીં તેઓ શ્રી જિનેશ્વર ભગવંતોના જીવનના 5 મુખ્ય પ્રસંગો એટલે કે કલ્યાણક એની ઉજવણી કરે છે અને શાશ્વતી ઓળી જેવી ખાસ પૂજા અર્ચના કરીને દિવ્ય આનંદ માણે છે જે ક્યારેય અટકતી નથી. અને હા, સૌથી અગત્યની વાત, આ જગ્યા મનુષ્યોની પહોંચથી સાવ જ દૂર છે. તો આખરે આ અદ્ભુત અને રહસ્યમય જગ્યાનું નામ શું છે? એનું નામ જ એની ઓળખ છે. આ છે નંદીશ્વર દ્વીપ. જૈન કોસ્મોલોજી પ્રમાણે આ એક પૌરાણિક દ્વીપ છે અને એની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એની એકદમ પરફેક્ટ સિમેટ્રી અને પવિત્ર રચના જે આખા બ્રહ્માંડની દૈવી વ્યવસ્થાનું પ્રતીક છે. ઓકે, તો હવે જોઈએ કે એની રચના ખરેખર છે કેવી, કારણ કે એની અસલી ભવ્યતા એના સ્થાપત્યની ભૌમિતિક ચોકસાઈમાં છુપાયેલી છે. આ આખા દ્વીપની રચના 4 મુખ્ય દિશાઓની આસપાસ ગોઠવાયેલી છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અને આ જે સિમેટ્રી છે એ કોઈ સંયોગ નથી, પણ એની ડિઝાઇનનો મૂળભૂત પાયો છે. અને અહીંથી જ એની ભવ્યતાની ગણતરી શરૂ થાય છે. દરેક મુખ્ય દિશામાં એક અંજનગીરી પર્વત છે અને એની ફરતે 12 દધીમુખ પર્વતો આવેલા છે. એટલે કે એક દિશામાં કુલ થયા 13 પવિત્ર પર્વતો. અને મજાની વાત એ છે કે આ 13 પર્વતોની શૃંખલા ફક્ત કોઈ એક દિશામાં નથી, પણ 4 મુખ્ય દિશાઓમાં બિલકુલ એક સરખી રીતે ગોઠવાયેલી છે. ઉત્તરમાં 13, દક્ષિણમાં 13, પૂર્વમાં 13 અને પશ્ચિમમાં પણ 13. તો હવે ગણતરી બહુ સિમ્પલ છે, બરાબર? જો દરેક દિશામાં 13 પર્વત હોય અને એવી કુલ 4 દિશાઓ હોય તો 13 ચોક 52. આપણને મળ્યા કુલ 52 પવિત્ર પર્વતો અને દરેક પર્વત પર એક શાશ્વત જિન મંદિર છે. એટલે કે કુલ 52 પવિત્ર પૂજા સ્થળો અહીં આવેલા છે. પણ શું વાત અહીં જ પૂરી થઈ જાય છે? ના. મુખ્ય દિશાઓની વાત તો થઈ ગઈ, પણ એમની વચ્ચે જે ખૂણા પડે છે, જેને વિદિશાઓ કહેવાય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, ત્યાં શું છે? ત્યાં પણ કંઈક ખાસ છે. હવે વારો આવે છે વિદિશાઓનો. 4 વિદિશાઓમાં 4 રતિકર પર્વતો છે. દરેક પર્વત પર એક શાશ્વત જિન મંદિર એટલે કે ચૈત્ય આવેલું છે. ચૈત્ય એટલે કે એક પવિત્ર પૂજા સ્થળ. તો હિસાબ લગાવો, 4 વિદિશાઓ અને દરેકમાં 4 પર્વતો એટલે 4 ચોક 16. અહીંથી આપણને બીજા 16 પવિત્ર ચૈત્યો મળ્યા. તો ચાલો હવે આપણે બધી સંખ્યાઓને ભેગી કરીએ અને જોઈએ કે નંદેશ્વર દ્વીપ પર ટોટલ કેટલા શાશ્વત પવિત્ર સ્થળો આવેલા છે જે એની દિવ્યતાને સાબિત કરે છે. આપણે જે જોયું એને હવે જોડી દઈએ. સૌથી પહેલા મુખ્ય દિશાઓના પર્વતોમાંથી આપણી પાસે છે 52 ચૈત્યો. પછી એમાં આપણે વિદિશાઓના પર્વતોના 16 ચૈત્યો ઉમેરીએ અને આ રીતે આપણને મળે છે કુલ 68. નંદીશ્વર દ્વીપ પર કુલ 68 શાશ્વત ચૈત્યો આવેલા છે. આ ખાલી એક આંકડો નથી હો, આ તો દિવ્ય રચનાની ભવ્યતા, એની સંપૂર્ણતા અને બ્રહ્માંડની શાશ્વત વ્યવસ્થાનું જીવતું જાગતું પ્રતીક છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. નંદીશ્વર દ્વીપની આટલી પરફેક્ટ અને ભવ્ય રચના આપણને શું શીખવી શકે છે? કદાચ એ બ્રહ્માંડની એકદમ સચોટ વ્યવસ્થા, ભક્તિનું ક્યારેય ન ખૂટતું મહત્વ અને દિવ્યતાની ગાણિતિક સુંદરતા વિશે આપણને કંઈક ઊંડું સમજાવે છે. બસ આ જ વિચાર સાથે નંદીશ્વર દ્વીપની આપણી આ સફર અહીં પૂરી કરીએ છીએ.